વિકાસના મોટા મોટા બણાકા ફૂંકતી આણંદ નગરપાલિકાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। આણંદ નગરપાલિકા દ્વારા 15 દિવસ પૂર્વે ગંગદેવનગરથી સલાટા સુધીનો 1 કિલોમીટરનો માર્ગ બનાવ્યો હતો અને ડામરનો રોડ બનાવ્યો હતો, પરંતુ ક્યાંક કહેવાય છે કે નગરપાલિકાના ભ્રષ્ટાચારના પોપડા હવે આ રોડ ઉપર ખુલી ગયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। આપ જે દ્રશ્ય જુઓ છો કે હજુ 15 દિવસ પહેલા જ આ રોડ બનાવ્યો હતો અને આ નગરપાલિકાએ બનાવેલા રોડના આ ભ્રષ્ટાચારના પોપડા ઉખડી રહ્યા છે। અમે માનીએ છીએ કે ચોમાસું છે, પરંતુ આ કેટલી હલકી ગુણવત્તાનું આ રોડ બનાવ્યો હશે તે જોવાનું રહ્યું। આપ જે દ્રશ્ય જુઓ છો કે હાથથી ઉખડી જાય એટલા હદે આ રોડની હલકી ગુણવત્તાની અંદર વાપરી છે। કયા કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવ્યો છે આગામી સમયની અંદર તપાસ કરીને અમે તમને અહેવાલ આપીશું। એક સ્થાનિક નાગરિક આપણી સાથે જોડાયા છે, શું કહેશો આપ? આ હમણાં 10 થી 15 દિવસમાં જ રોડ બનાવ્યો છે અને આ તૂટી ગયો છે। ચાલુ કામમાં પણ અમે ફરિયાદ કરી હતી, પણ તેનું પણ કોઈ યોગ્ય નિરાકરણ નથી લાયા। ચીફ ઓફિસર સાહેબને, કલર સાહેબને પણ ફોન કર્યો હતો, એમણે ફોન રિસીવ નથી કર્યો। કોન્ટ્રાક્ટરને કહ્યું હતું કામ બંધ કરવાનું, તો કે તમે આગળ કહો અને કોઈ અમારું કશું કરી નહીં લે, તમે આગળ જાણ કરો, પણ તો પણ એમણે ભ્રષ્ટાચાર કરીને આ રોડ બનાવ્યો છે। કંઈ પણ ખોદો ને તો 6 થી 7 ઇંચમાં છે ને થિકનેસ છે નહીં, રોડની મજબૂતાઈ જ નથી। તો આ જે જુઓ છો દ્રશ્ય એ અર્બન ગુજરાતે આપને દ્રશ્ય બતાવ્યો છે। ફૂલ એપિસોડ અમારો ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુકની અંદર આપેલો છે। સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો।